વલસાડ તાલુકાના પશ્ચિમ પટ્ટીના અને દરિયા નજીકના કુલ 13 ગામડાઓમાં પ્રવર્તી રહેલી રસ્તાની સમસ્યાથી પરેશાન ગ્રામજનોને રાહત મળી છે। આ 13 ગામના રસ્તાઓ માટે ધારાસભ્ય ભરતભાઈ પટેલને સતત રજૂઆતો થઈ હતી। ધારાસભ્યએ આ પ્રશ્ને ગાંધીનગરની મુલાકાતો અને સીએમ ભૂપેન્દ્ર પટેલ, જળ સંપત્તિ અને કેન્દ્રીય મંત્રી CR પાટીલ અને રાજ્યના માર્ગ અને મકાન વિભાગ મંત્રાલય મંત્રી સમક્ષ રજૂઆતો થઈ હતી, જેને લઈને સરકાર દ્વારા 12.73 કરોડની ગ્રાન્ટની ફાળવણી અને કામના એસ્ટિમેટો વહીવટી તંત્રને મંજૂરી મળી જતા કામો ત્વરિત શરૂ કરવામાં આવી રહ્યા છે। આ કામોથી આ ગામોના મુખ્ય માર્ગો સ્ટેટ અને નેશનલ હાઈવે સુધી જોડી ગામડાની કનેક્ટિવિટી વધારવાનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે। ગઈકાલથી આપણા ચેનલના માધ્યમથી લોકોને વાકેફ કરું છું કે ગઈકાલે સવારે 10 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી ગઈકાલે લગભગ વિવિધ ગામમાં 12 થી 13 ગામોમાં લગભગ 12 કરોડના રસ્તાનું ખાતમુહૂર્ત કર્યું અને આજે સવારે 9:30 વાગ્યાથી લગભગ હજુ 5-6 વાગ્યા સુધી અમે આજની તારીખમાં 15 કરોડના રસ્તાનું ખાતમુહૂર્ત કર્યું છે અને આ રસ્તા મુખ્યમંત્રી સડક યોજના અને બીજી વિવિધ સરકારની યોજનાઓમાંથી આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મંજૂર કરીને આપ્યા છે। હજુ પણ બીજા 4-5 રસ્તાઓ બાકી છે, પ્રોટેક્શન વોલ બાકી છે, એમ કુલ લગભગ 71 કરોડના રસ્તા અને પ્રોટેક્શન વોલનું કામ અમે આવનાર દિવસો પૂર્ણ કરવાના છે, ખાતમુહૂર્ત કર્યું છે। ટૂંક સમયમાં એજન્સી નક્કી છે, વર્ક ઓર્ડર અપાઈ ગયો છે, એટલે ટૂંક સમયમાં રસ્તાનું કામો શરૂ થશે। એટલે આ તબક્કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ માર્ગ અને મકાન ખાતું સંભાળે છે, એમને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। સાથે સાથે અમે દરેક જગ્યાએ એક રાષ્ટ્ર એક ચૂંટણીનું જે અભિયાન છે એમાં લોકોને જે સમજ આપી છે, એક રાષ્ટ્ર એક ચૂંટણીથી કરોડો ને અબજો રૂપિયા સરકારના બચશે, પ્રજાના પૈસા બચશે અને એ પૈસામાંથી જે વિકાસના કામો થવાનો વેગ મળશે। એ કે મોદી સાહેબનું જે મિશન છે એમાં દરેક સાથ સહકાર આપવા લોકો સંમત છે। સાથે સાથે બીજા અન્ય વિકાસના કામો જે કંઈ છે એ વિકાસના કામો આવનારા દિવસમાં દરેક વિકાસના કામો પૂર્ણ કરીશું અને ફરીથી આ કરોડો રૂપિયાના વિકાસના કામો મંજૂર કર્યા છે તે બદલ સરકારશ્રીનો આભાર માનું છું। હવે જ્યારે 25-26 વર્ષ 9 વર્ષ ચાલુ થઈ રહ્યું છે ત્યારે પણ જે આવનારા દિવસોમાં મુખ્યમંત્રી સડક યોજના અને બીજી વિવિધ યોજના હેઠળ હજુ પણ આવનારા દિવસોમાં જે વિકાસના કામો છે એ કામો પૂર્ણ કરીશું। અને આ પાનેર ગામ એટલે ચંદ્રિકા અંબિકા દુર્ગા માતાનું ધામ છે અને એ ધામમાં પણ સરકારે લગભગ આજ સુધી 5 કરોડ રૂપિયા આપ્યા છે, એનું પણ ડેવલપમેન્ટ ચાલુ રહ્યું છે અને ડેવલપમેન્ટ આવનારા દિવસોમાં પૂર્ણ કરવામાં આવશે અને હજુ પણ આના પ્રવાસન વિભાગમાં સમાવેશ થયો છે। એટલા સુંદર પ્રવાસન સમગ્ર જિલ્લાને સમગ્ર ગુજરાતના લોકોએ આવીને એક ભવ્ય તીર્થ સ્થાન બને એવું બનાવવાનો અમારો લક્ષ્યાંક છે। આભાર।